ભારત દેશ ઉપર ભર શિયાળા દરમિયાન નવી સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારોથી પૂર્વીય ભારતનો વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારોથી પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમનું સતત સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે. તે જ રીતે બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાનીથી લઈને ખુખાર અને અતિ ભયંકર નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે. આમ દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ભારતના ભિન્ન રાજ્યોમાં મોટા અંધકાર રૂપી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે, જેને લઈને લેહ લદ્દાખના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારોમાં, શિમલાના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોમાં, ફૈઝાબાદના વિસ્તારથી રાજસ્થાન જોધપુરનો વિસ્તાર, કોટાના વિસ્તારથી ઇન્દોર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ એકાએક મોટા પલટાવ સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ રાજ્યની અંદર એક તરફ ભયંકર ગરમી અને બીજી બાજુ ઠંડીનું પ્રકોપ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. ડબલ ઋતુને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 72 કલાકમાં ફરીથી માવઠાનું મોટું સંકટ ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડતું જોવા મળવાનું છે. ગુજરાત ઉપરથી ભયંકરથી લઈને ખુખાર મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતી આ સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈને મધ્ય ભારતના વિસ્તારોમાં આવી રીતની આગળ વધતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને કચ્છના વિસ્તારોથી ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમનું સતત પરિભ્રમણ અને સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતમાં આજની રાત્રિથી મોટા પલટાવનો દોર ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે. વાતાવરણની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતું ગુજરાતમાં જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા બદલાઈને ગુજરાત ઉપર પોતાનું સંક્રમણ અને જોર વધારી રહેલી નવી સિસ્ટમો જોવા મળી રહી છે. તે જ રીતે બંગાળની ખાડીના દરિયામાંથી બની રહેલી નવી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો પણ હવે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી મદુરાઈના સંપૂર્ણ વિસ્તારો, કેરળ તામિલનાડુના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આજની રાત્રિથી પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. જે રીતે અત્યારે પાકિસ્તાનના વિસ્તારોની અંદર, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે, તે રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતા અને સિસ્ટમનું સંક્રમણ વધીને અત્યારે ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની ભારે અસરોના પગલે ગુજરાત રાજ્યમાં આવનાર 72 કલાકની અંદર તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળવાની છે. પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં ઠંડીનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી, તોફાની પવનની ગતિવિધિઓ અને ગુજરાત રાજ્ય ઉપર માવઠાનું નવું સંકટ હવેથી ઘેરાતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આવનાર 3 દિવસની અંદર સતત પવનની તીવ્રતા અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળવાના છે અને દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા આવવાની સાથે
માવઠાનું જોર વધવાને લઈને યલો એલર્ટ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનું સંક્રમણ પાકિસ્તાનના વિસ્તાર અને ઈરાનના વિસ્તારોમાંથી પોતાની દિશાઓ બદલીને ગુજરાતની અંદર જોર દર્શાવી રહેલી નવી સિસ્ટમના ઘેરાવા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાત રાજ્ય ઉપર વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને આવનાર 3 દિવસની અંદર કચ્છ, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું નવું અને મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન સિસ્ટમની ભારે અને મોટી અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતની અંદર સતત મોટા પલટાવ આવી શકે છે. આમ સિસ્ટમની અસરોને જોતા કચ્છની અંદર આજની રાત્રિથી ગાંધીધામ, રાપર, ખાવડ, ભુજ, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીના પ્રકોપની અંદર વધારા સાથે ફરીથી સિસ્ટમનો મજબૂત ઘેરાવો કચ્છ ઉપર રચાતો જોવા મળવાનો છે. અને આજની રાત્રિથી આવનાર 3 દિવસની અંદર કચ્છ ઉપર સતત સિસ્ટમનું દબાણ પણ વધતું જોવા મળવાનું છે. આમ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ અને સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ફેલાતું હોવાને લઈને સતત જોર ગુજરાતની અંદર કચ્છ ઉપર વધતું આવનાર 3 દિવસો માટે જોવા મળી શકે છે. સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે. જેમાં અહેમદાબાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદના વિસ્તારથી ધોળકા, ખંભાત, વડોદરા, દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે. અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને રાજ્યના વાતાવરણની અંદર હવેથી ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે અને ડબલ ઋતુના અહેસાસની પગલે એક તરફ ભયંકર ઠંડી તો બીજી બાજુ ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ પણ સતત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વધતો જોવા મળી શકે છે. અને ગુજરાતની અંદર ચાલી રહેલા ડબલ ઋતુના અહેસાસના પગલે ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડની શરૂઆતને લઈને ગુજરાત માટે એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. સિસ્ટમનું સંક્રમણ જેમ વધી રહ્યું છે તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર અત્યારે પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ આજની રાત્રિથી ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું જોર જોવા મળી શકે છે. તે જ રીતે કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી મજબૂત સ્ટ્રફ લાઇનની એક મજબૂત ઘેરાવો પસાર થતો હોવાને લઈને આજની રાત્રિથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ચીખલીના વિસ્તારથી પોરબંદર, ભાનવડના વિસ્તારથી કુટિયાના વિસ્તારોની અંદર, ઉપલેટા, જેતપુર, ગોંડલના વિસ્તારોની અંદર, ભાટિયાના ભિન્ન ક્ષેત્રોથી દેવભૂમિ, દ્વારકા, ઓખા બંદરની અંદર, જામનગર, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારોમાં આજની રાત્રિથી ઠંડીનો પારો ગગડીને અસર દર્શાવતો કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો પારો જોવા મળી શકે છે. તે જ રીતે કેશોદ, માંગરોળ, વિસાવદર, જૂનાગઢ, બગસરા, ધારીના વિસ્તારથી કુંડલા, રાજુલા, તુલસી શામના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, વેરાવળના વિસ્તારથી કોડીનાર, ઉના, રાજુલા, મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી તળાજાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોમાં, પાલીતાણાના વિસ્તારોથી લઈને ભાવનગરનો વિસ્તાર અને શિહોરના વિસ્તારથી વલભીપુર, ગઢડાના વિસ્તારથી બાબરા અને અમરેલીના ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. તે જ રીતે જસદણના વિસ્તારથી ગઢડા, બોટાદના વિસ્તાર, બરવાળા, ધંધુકા, રાણપુર, ચોટીલા, રાજકોટના ક્ષેત્રોની અંદર હવાનું દબાણ પલટાતું જોવા મળી રહ્યું છે. ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાર, સુરેન્દ્રનગર, લીંબડી સાથે ધાંગધ્રાના વિસ્તારથી હાલવડના વિસ્તારની અંદર મોરબી, નળિયા અને લવલખીના વિસ્તારોમાં મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન આવતા
જોવા મળવાના છે. આમ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ને બોટાદના જિલ્લામાં મોટા પલટાવ સાથે માવઠાનું ફરીથી દબાણ સૌરાષ્ટ્ર ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. તે જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ઘોર અંધકારનો મજબૂત પટ્ટો ઘેરાઈને આ વિસ્તારોમાં અસર દર્શાવતો હોય તેમ રાત્રિ દરમિયાન સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે, ને જેમાં આમોદના વિસ્તારથી લઈને રાજપીપળા, ભરૂચથી લઈને નર્મદાના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી વ્યારા, નવસારી, ડાંગ, તાપી, વલસાડની સાથે સાથે આહવાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ સાથે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં આજની રાત્રિથી આગામી 3 દિવસોની અંદર માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળવાનું છે.